કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલે બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે બજેટને લઈ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું હતું કે પ્રોપરાઇટર અને પાર્ટનરશિપમાં ટેક્સ સ્ટ્રક્ચર વધારે છે, જે ઘટે તેવી આશા છે। કેન્દ્ર સરકાર ટેક્સમાં સ્પેશિયલ કોટા આપવામાં આવે તો વધુ મહિલા ઉદ્યોગ સાહસિક બની શકે છે। ઓનેસ્ટ ટેક્સ પેયર્સને નિવૃત્તિ બાદ મેડિકલ સહિતની સુવિધાઓ સરકાર ઉપલબ્ધ કરે તેવી પણ આશા છે। હર હંમેશની જેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ સાથે અમે મંત્રણા કર્યા બાદ નિર્મલા સીતારામન મેડમને ફાઇનાન્સ મંત્રીને અમારી ડિમાન્ડો રજૂઆત કરેલી હતી અને ઘણી બધી આ વખતના બજેટમાં આશાઓ છે અમારા વેપારી મિત્રો તરફથી। ખાસ કરીને જે પ્રોપરાઇટર અને પાર્ટનરશિપ પેઢી છે તેમાં કોર્પોરેટની જેમ ટેક્સ સ્ટ્રક્ચર હોવું જોઈએ, કારણ કે અત્યારે પ્રોપરાઇટર અને પાર્ટનરશિપમાં ટેક્સ સ્ટ્રક્ચર વધારે છે અને મિનિમમ ટેક્સ સ્ટ્રક્ચર જો સરકાર 15% લઈ જાય તો આનાથી વિશેષ ઇન્ડસ્ટ્રીઝને વેગ મળે તેવી આશા છે। તદુપરાંત સરકારે ગવર્મેન્ટ સપ્લાય માટે જેમ કે રેલવેઝ અને ડિફેન્સમાં વિમેન્સ કોટા ડિક્લેર કરેલ છે। તે વિમેન્સ કોટા હજી ફૂલફિલ થતો નથી, કારણ કે એટલી બધી પેઢીઓ ખાલી લેડીઝ એન્ટરપ્રેનર્સના નામે નથી। તો જેમ સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં અમુક ટકા કન્સેશન રાખેલું છે લેડીઝ માટે, તેમ આમાં પણ જો ટેક્સ સ્લેબમાં પાર્ટનરશિપ પ્રોપરેટરશિપમાં લેડીઝ માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરવામાં આવે તો ઘણી બધી મહિલાઓના પણ નામે અને મહિલાઓ પણ ઉદ્યોગ સાહસિકો બની શકે અને આ જે સરકારે કોટા ડિક્લેર કરેલ છે તેમાં પણ ઘણો બધો ફૂલફિલ થઈ જાય એમ છે। તદુપરાંત જે ઓનેસ્ટ ટેક્સ પેયર્સ છે, જે જિંદગી આખી ટેક્સ ભરે છે, એમની માટે સરકારે રિટાયરમેન્ટ વખતે લોકોને પ્રોત્સાહન રૂપે કાંઈ પણ સગવડતા ચાલુ કરવી જોઈએ, જેમ કે સારું મેડિકલ ફ્રી મળવું જોઈએ। એટલે સિનિયર સિટીઝનો જે 60 યર્સ સુધી પોતાનું ઓનેસ્ટલી ટેક્સ ભરે છે એમને રિફંડ કે પ્રોત્સાહન રૂપે કાંઈ પણ સરકારે સ્કીમ જાહેર કરવી જોઈએ। તદુપરાંત આપણે જોઈએ તો વેપારીઓ માટે સરકારે જે અમુક કોટા નક્કી કરેલા છે કે ભાઈ પ્લગ એન્ડ પ્લે જીઆઈડીસી કરવી કે ગમે એમાં સરકારે સ્પેશિયલ બજેટ નાખવું જોઈએ, જેથી કરીને એમએસએમઈને વેગ મળે। પ્લસ એક્સપોર્ટ વેગ આપવા માટે જે મોદી સાહેબની ઈચ્છા છે કે 5 ટ્રિલિયન અને મોદી સાહેબનું સપનું છે 5 ટ્રિલિયન ઇકોનોમીનું, એની માટે એક્સપોર્ટમાં સ્પેશિયલ ઇન્સેન્ટિવ્સ અને એક્સપોર્ટર્સને સ્પેશિયલ ટેક્સ રાહત મળે તો આ સપનું તાત્કાલિક અને તરત સાકાર થાય તેવું લાગે છે।